નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર 4 ને 5 છે ને એમાં ભાવાર્થ છે. સમસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત, આરાધિત એ શબ્દનો એક જ અર્થ છે. પર્યાયવાચક છે. પર્યાયવાચક એટલે ભિન્ન ભિન્ન અક્ષરો પણ અર્થ એક જ છે. એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ, શુદ્ધ આત્માની સિદ્ધિ એટલે સાધકપણું. અથવા સાધનનું નામ અરાધ છે. સાધનની વાત છે, પૂરું થઈ ગયેલી વાત નથી. અંતર આત્માનું અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ, તેની એકાગ્રતાનું સેવન અથવા આશ્રય, તેને અહીંયા સાધન કહેવામાં આવે છે. આ સાધન છે. જેને તે રાગ નથી તે આત્મા સાપરાધ છે. જેને એ રાગ નથી એટલે સેવના નથી, આત્માનો આશ્રય નથી, આત્માનો અવલંબન નથી, અને વિકલ્પાદીનો અવલંબનના આશ્રય છે, એ બધા સાપરાધી ગુનેગાર છે. શુદ્ધ આત્માની સિદ્ધિ તે જેને રાગ નથી તે આત્મા સાપરાધ છે. વિકલ્પ માત્ર કર્મકૃત ભાવ, ધર્મકૃત ભાવે નહીં. એ ભાવ સર્વ સાપરાધ છે. એ અપરાધમાં જાય છે, ગુનામાં જાય છે. અને જેને તે રાગ છે, આદિત્ય સેવન આશ્રય, આત્મા અખંડ જ્ઞાનાનંદનો જ્યાં આશ્રય છે તે આત્મા નિરપરાધ છે. જેનો દ્રઢ સ્વભાવ એ કરાવી ગયું કે ત્રિકાળ નિરુપાધિ સ્વભાવ છે. તેથી તે નિરાવરણ દર્શન જ્ઞાન વડે જ સેવના જણાયો છે. શું કહ્યું? એ આત્મા ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છે. તેથી તેનું લક્ષ્ય અથવા સેવન આશ્રય નિરાવરણ જ્ઞાન ને દર્શન દ્વારા તેનું સેવન થઈ આશ્રય કરી શકાય. હા, આવ્યું હતું નહીં? આવ્યું હતું કાંઈ? નામ આત્મા ત્રિકાળી નિરુપાધિ સ્વભાવ છે. તે નિરાવરણ જ્ઞાન દર્શનની પર્યાયથી જ આશ્રયને સેવન કરવા લાયક છે. સમજાય છે કાંઈ? હા. વિકલ્પ જેટલો ઉઠે રાગ એ બધું પરદ્રવ્યને બંધનનું કારણ છે, ઝેર છે. અમૃત સ્વરૂપ આત્મા એમાં છે એ ભાવથી જણાયું છે.
એમાં નથી એનાથી જણાયો નથી. સમજાય છે કાંઈ? એનામાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, વિતરાગતા ભરેલી છે. તો એ સ્વભાવ દ્વારા જણાયો છે. એમાં છે તે દ્વારા જણાયો છે. એમાં નથી તે દ્વારા જણાયો નથી. હા હા હા. આવું ઝીણું ઝીણું પડે. અપૂર્વ વાત તો આ છે. ત્યાં કીધું તે આત્મા સાબર અને જેને તે રાગ છે એટલે સ્વભાવનું આરાધન છે. એટલે કે તે સ્વભાવ છે વિતરાગ ત્રિકાળી, એવો જ પર્યાયમાં સ્વભાવ થવાથી તેનું સેવન આરાધન થાય છે. હા હા. આત્મા તે નિરપરાધી છે. પોતે નિરુપાધિ સ્વભાવ, અખંડ આનંદ જ્ઞાન સ્વરૂપ પ્રભુ, તે અખંડ જ્ઞાનની પર્યાય જે છે સ્વાભાવિક, એનાથી તે જણાયો છે. એનામાં જે છે એનાથી જણાયો છે. એનામાં નથી એનાથી જણાયો નથી. આ ટૂંકી ભાષા. સમજાણું કાંઈ? હા હા. જે એના સ્વભાવ છે તે સ્વભાવની પર્યાય દ્વારા સ્વભાવ જણાયો છે. કારણ એનામાં છે તે ભાવથી જે જણાય, એનામાં નથી તે ભાવથી તે જણાય નહીં. હા હા. કાલ તો ત્યાં સુધી આવ્યું હતું કે નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર નથી. કેમ કે વ્યવહારમાં, નિશ્ચયમાં વ્યવહાર નથી. સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય અદ્રવ્ય છે. સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય અદ્રવ્ય છે. તીર્થંકરનો આત્મા પણ આ સ્વદ્રવ્યની અપેક્ષા એ અદ્રવ્ય છે. હા હા. એમ નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર પણ નથી. નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર નથી. વ્યવહારની અપેક્ષા એ વ્યવહાર છે. હા, કઈ આ રીતે પણ આ રીતે સ્વની અપેક્ષા એ વ્યવહાર નથી, એમાં છે નહીં. એમ પરદ્રવ્ય સ્વની અપેક્ષા એ અદ્રવ્ય છે. એમ સ્વ નિશ્ચયની અપેક્ષા એ રાગ વ્યવહાર તે અદ્રવ્ય છે, અથવા અનિશ્ચય અથવા એ ભાવ નથી. પણ એની અપેક્ષા એ ભાવ છે. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે, પણ વ્યવહારની અપેક્ષા લાભ થાય એમ નહીં. વ્યવહાર છે ખરો, પર્યાય પોતે વ્યવહાર છે. દ્રવ્યમાં પર્યાય નથી. જો છતાં તો એમ કે છે કે સ્વભાવ જે છે તે સ્વભાવની નિરાવરણ પર્યાય દ્વારા તે સ્વભાવ લક્ષિત થઈ શકે છે. કે જે પર્યાય એમાં નથી. ફરીને જે વસ્તુ છે એ ત્રિકાળ નિરાવરણ નિરૂપાધિ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. એમાં જે પર્યાય છે એ દ્રવ્યમાં નથી. હા હા. તો એમાં નથી તો એના દ્વારા જણાય ખરો પાછું. હા હા. અપેક્ષા તો કેટલી. એનામાં પર્યાય દ્રવ્યમાં નથી,
પણ જણાય તો પર્યાય દ્વારા જણાય. પર્યાય વિના દ્રવ હોય નહીં ક્યાંય કોઈ ત્રણ કાળમાં. એટલે જણાય ત્યારે એ પર્યાય દ્વારા જણાય છે. પર્યાયમાં દ્રવ્યનું સ્વરૂપ જેવડું છે જેટલું છે તેટલું જણાય છે. છતાં તે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. છતાં તે દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે અને પર્યાયમાં દ્રવ્યની નાસ્તી છે. હા હા આવું ઝીણું છે. હે ઇન્દ્રજાળ છે કયું છે ત્યાં કયું સાગર તો એકલું તમે કારક નથી એમ કહો. હા વળી ધર્મ નથી ગુણ નથી એમ કહો. ધર્મ નથી એટલે નિત્ય અનિત્ય એક અનેક એવા અપેક્ષિત ધર્મો છે પણ વસ્તુમાં નથી. કારકો પર્યાયમાં છે. કારકું ષટકારું પર્યાય પ્રણમે છે. અસ્થિ પણ પોતાથી દ્રવ્યની અપેક્ષા નહીં. નિમિત્તની અપેક્ષા તો નહીં. દ્રવ્યની અપેક્ષા નહીં. એ પર્યાય ષટકાર રૂપે પ્રણમે છે. છતાં ષટકારક છે તે દ્રવ્યમાં નથી. આ પર્યાયના દ્રવ્યના ષટકારક ધ્રુવ છે એ જુદા છે. હા આ તો ષટકારક નો પર્યાયનું પરિણમન જે છે તે દ્રવ્યમાં નથી. છતાં ષટકારક નું પરિણમન છે ત્યાં દ્રવ્યનું જેટલું ને જેવડું સામર્થ્ય છે એટલું પર્યાયમાં જણાય ને શ્રદ્ધામાં આવી જાય છે. હા હા આવું આકરું છે. મારે અંતર ચીજ તો અલૌકિક વાત છે ભાઈ. ત્રણે લોકમાં એના જેવી કોઈ ચીજ જ મોટી નથી. એક આત્મા ત્રણે લોકમાં એના જેવા કોઈ મોટી ચીજ નથી. એવો જે ભગવાન આત્મા એનું જે શ્રાદ્ધ એટલે સેવન એટલે એનો આશ્રય. હા છતાં એ સેવનની પર્યાય ને આશ્રય દ્રવ્યને અડતું નથી. હા પર્યાયથી થાય પણ પર્યાયમાં દ્રવ્ય આવે નહીં. દ્રવ્ય મને પર્યાય અડે નહીં. પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યના અસ્તિત્વમાં જાય નહીં. દ્રવ્યનું અસ્તિત્વ સત્તા પર્યાયની સત્તામાં આવે નહીં. કથનથી તો નહીં ખરો થા. કથનથી તો એ કે પર્યાયમાં છે. પર્યાય દ્રવ્યમાં નથી. પણ કથનથી પર્યાયમાં છે. પર્યાય દ્રવ્યમાં છે ને કથન દ્રવ્યમાં પર્યાય નથી એમ નહીં. હા મારે જેનો બાપુ બહુ આ એ કે શ્રાદ્ધ જેને આત્મા સેવન કર્યું. સેવન એટલે આશ્રય લીધો. આશ્રય લીધો એટલે પર્યાય સ્વતંત્ર કરતા થઈને લક્ષ્ય કર્યું. બસ એ આશ્રય. પર્યાય સ્વતંત્ર કરતા થઈને લક્ષ્ય કર્યું એટલો આશ્રય. હા 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 પરનું દ્રવ્યનું લક્ષ્ય કર્યું. દ્રવ્યનું પર્યાયે લક્ષ્ય કર્યું દ્રવ્યનું. પણ પર્યાયમાં રહી કરતા પણ સ્વતંત્રપણે રહીને લક્ષ્ય કર્યું. દ્રવ્યમાં પેઠા વિના હા લક્ષ ન થાય. એ ફળ આવે નહીં. આ જ્ઞાનમાં આ જણાય છે એ ચીજ જણાતી નથી. આ જ્ઞાન જણાય છે.
જ્ઞાનની પર્યાય જણાય છે. એ જણાય ક્યાં? એની હવે તન્મય જ્ઞાન છે ક્યાં? જ્ઞાનની પર્યાય પર આવે તન્મય ક્યાં છે? પોતે પર્યાય તન્મય પોતાની હારી, પરની હારી તો અતન્મય છે, અભાવ છે. પર્યાય તો પર્યાયમાં તન્મય છે નહીં, પર્યાય પર્યાયમાં તન્મય છે. એમ કીધું, એમાં કીધું નથી. હા હા હા. એ તો અનંત પ્રેમ સ્વાદ તો દરેક પ્રેમ સ્વાદ જ છે. એ તો દરેક વાયુની સમય દરેક છે. એક એક લેખમાં કે કોઈનું સ્વાંગ પહેરીને આવ્યું, મોક્ષ સ્વાંગ લઈને આવ્યું, એ તો સ્વાંગ તો દરેક પર્યાય સ્વાંગ એટલે પર્યાય. હા હા. રાગ છે તે આત્મા નિરાપર છે. એ પર્યાય જેને આત્માના લક્ષ્યથી તેનું જ્ઞાન કર્યું અથવા તેનો આશ્રય કર્યો, તેની સેવા કરીનો અર્થ એ કે એનો આશ્રય કર્યો. વ્યર્થ મસીદો આવે છે 11મી ક્લાસ. ભાષાના પ્રકાર ઘણા પ્રકાર, પણ એનો મૂળ હેતુ શું છે કે આમ જે લક્ષ્ય એ લક્ષ્ય આમ કર્યું, એ આત્માનું સેવન કર્યું પર્યાય એમ કહેવાય. એની વાત બહુ ભાઈ બહારના ક્રિયાકાંડમાં રોચાઈ ગયેલા રોકાઈને એને પીડા બિચારા જિંદગી વહી જાય છે. સત્ય જે રીતે છે, જે રીતે સત્ય છે એ રીતે હાથમાં ન આવે ને આડેવડી ક્રિયાકાંડમાંથી તો કાલ આવી ગયું આપણે. ક્રિયા સર્વ ક્રિયાકાંડના આડમનથી રહી છે ભગવાન. તો સર્વ ક્રિયાકાંડ ના રાગ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ગજરસ કઢાવ બધી ક્રિયાકાંડ થી પ્રભુ રહી છે. ઈ ક્રિયાકાંડ નહીં, એક છે ક્રિયાકાંડ એ નહીં. પર્યાય છે એ ક્રિયા છે, દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે, પર્યાય છે તે સક્રિય છે. પરિણમની અપેક્ષા એ રાગની અપેક્ષા એ નિર્મળ પર્યાય નિષ્ક્રિય છે. હા, કેટલી વાત કરવી. રાગની અપેક્ષા એ નિર્મળ પર્યાય સંગત દર્શનની નિષ્ક્રિય છે, પણ દ્રવ્યની અપેક્ષા તે સક્રિય છે, બદલે છે. આવું છે. સમજાય છે કાંઈ? ધીમેથી સમજવું ભાઈ, માર્ગ આવો છે. અરે આવા ટાણા ક્યારે મળે ભાઈ? આ તો માન મનુષ્ય બહુ. હા, એમાં વિતરાગની મૂળ વાણી. હા હા, એ કાને પડવી સાંભળવી ભાગવાન ને પડે એવું. હા હા, ઉત્પાદ એને ધ્રુવ ત્રણ સત છે. ત્રણ સત, એક દ્રવ્યના ત્રણ સત હોવા છતાં એક સત બીજા સતની અપેક્ષા રાખતો નથી. એ તો ઘણી વાર કહેવાય ગયું છે ને. 101 ગાથા પર્વતો સાર 101 ગાથા. ઉત્પાત ને જય અને ધ્રુવની અપેક્ષા નથી. હા 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 હા, આખી પર્યાય ને તો નથી. આખી પર્યાય ઉત્પાદ હોય બે, પણ એક એક ભાગ ઉત્પાદ ને રહીને આશ્રય દ્રવ્યની અપેક્ષા નથી. સત તેને સિદ્ધ કરવું છે. સત છે તેને હેતુ હોઈ શકે નહીં. છે એને સિદ્ધ કરવા માટે હેતુ હોઈ શકે નહીં. છે નિરપેક્ષ અપેક્ષા વિના છે. અહીંયા જે રાગનું કીધું એ સેવન એટલે એનો અર્થ આશ્રય. બસ રાગ છે તે આત્મા નિરપરાધ છે, એટલે કે આત્મા જે છે એને પર્યાયમાં જેને દ્રવ્યનો આશ્રય કર્યો છે એ નિરપરાધ છે. એ સેવના કહો કે આશ્રય કહો,
હા, જે સાપરા છે તેને બંધની શંકા થાય છે. હા હા, જે રાગને સેવે છે, રાગ વિનાનો અબંધ સ્વરૂપ ભગવાન એને ભૂલી જાય છે, એને બંધની શંકા થાય. કેમ કે જે વસ્તુ છે તે અબંધ સ્વરૂપ છે, તેને રાગ છે તે બંધ સ્વરૂપ છે. એટલે રાગ જેને પોતાનો માન્યો એને બંધની શંકા થાય છે. હા 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 હા, જે રાગ આત્માનો નથી, કહ્યું ને કાલે કહ્યું તો વ્યવહાર નિશ્ચયમાં નથી. નિશ્ચયમાં વ્યવહાર છે જ નહીં. નિશ્ચયની અપેક્ષા વ્યવહાર છે જ નહીં. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે. હા હા, સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે જ નહીં. પરદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે. નિશ્ચયની અપેક્ષા વ્યવહાર છે જ નહીં. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે. હા હા, આવું સ્વરૂપ હવે એ ચીજ જ એવી છે. ત્રણે અંશ હોવા છતાં દરેક અંશ નિરાલંબ છે. ઉત્પાદને ધ્રુવ યુક્તમ સત, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સતનો વિસ્તાર એક મહાગથા. એ સતનો વિસ્તાર છે. છતાં તે એક એક પર્યાય કે એક ગુણ દ્રવ્ય કોઈની અપેક્ષા રાખતું નથી. હા 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 હા, અપેક્ષા રાખે એ સતની સિદ્ધિ થઈ શકે જ નહીં. હા 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 હા, એની વાતો પડે ભાઈ. પર્યાયના ષટકારકો છે એ સ્વતંત્ર ષટકાર કામ દ્રવ્યને ગુણની અપેક્ષા વિના કામ કરે છે. છતાં પ્રશ્નો તો મગજમાં ઉઠ્યા હોય ઘણા કે ષટકાર છે એમાં એક કારણ બીજાની અપેક્ષા રાખે છે કે નહીં. એ તો ભેગું છે ને, ભેગું છે, એક જ સમયનું ભેગું છે ને. પ્રશ્ન ઉઠ્યા હોય ને ઘણા. આવતો આવતો આવ્યું મેં હવે. હા, ષટકારક પર્યાયમાં છે એ એક એક કારક ખરેખર તો છે. એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચેત છે. એક એક અવિભાગ પ્રતિચેત પર્વત અવિભાગ પ્રતિચેદની અપેક્ષા રાખતું નથી. એવું એ સતનું સ્વરૂપ છે. હા હા હા, એ કે છે જેને ઈશ આત્મા આશ્રય નથી, પર્યાયને આત્માનો આશ્રય નથી, એટલે પર્યાયમાં આત્માનું સેવન નથી, પર્યાયમાં આત્માનું આરાધન નથી, આ પર્યાયમાં આત્માનું સાધન નથી. છે સાપરા છે એને બંધની શંકા થાય છે. જે અપરાધી જીવ છે એને શંકા થાય, નિરપરાધીને. માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી કેમ કે છે બંધની શંકા? કેમ કે રાગને જ લક્ષમાં દીધો છે ને રાગને સેવે છે. હા હા, એ અશુદ્ધ હોવાથી, ચાહે તો શુભ રાગ હોય પણ શુભ રાગનું લક્ષણ ન્યાજ પડ્યો છે, તેથી અશુદ્ધ હોવાથી અનારાધક છે. હા હા હા, આવું ઝીણું છે. એને સમજવું પડશે કે નહીં ભાઈ? ગમે એવું ઝીણું છે ને, ઝીણું પણ છે ને, છે એને જાણવું છે એમાં છે જ ને પ્રશ્ન. હા હા, અને જાણનારને જાણે છે. હા હા, જાણનારને જાણે છે. જાણનાર જણાય છે તેને જાણતો નથી. હા હા, એની પોતાની પર્યાયની સત્તા છે તેને તે જાણે છે. હા હા હા, સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે. શું કીધું? એ રાગનો વિકલ્પ ચાહે તો દયાદાન, વ્રત, ભક્તિ આદિનો હોય.
કે ભગવાનના સ્મરણનો એ અશુદ્ધ છે, અને અશુદ્ધ મારું છે એમ સેવન કર્યું છે એ અનારાધક છે. એ આત્માનો આરાધક નથી, એ આત્માનો આશ્રય નથી, આત્માનું સેવન નથી. હા 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 છે કે નહીં? ઘિયા ત્યાં નથી, તમારા ઘીમાં નથી. અહીં છે બીજ જાતમાં ઘી ક્યાં? ને ઘી તો એને ઓળખ છે. લાકડા હશે ને શું છે? પથરા લોઢાનો હોય પાછો. હા હા અશુદ્ધ હોવાથી અનારાધ છે. પરને પોતાનું માને છે એ માનતા પરને લઈને નહીં, અશુદ્ધ હોવાથી સાપરાધી છે. અનારાધ જોયો? પરને પર વસ્તુને માને છે તો પોતાને કારણે અશુદ્ધ છે, પર વસ્તુને કારણે અશુદ્ધ નથી. હા સમજાણું કાંઈ? અને જે નિરપરાધ છે તે નિશંક છે, તો પોતાના ઉપયોગમાં લીન હોય. જોયું? ઉપયોગમાં લીન છે, પર્યાય એકાગ્ર છે. દ્રવ્ય તરફ પર્યાયની એકાગ્રતા છે. રાગ તરફ વલણ છે નહીં. હા હા રાગનું સેવન નથી, રાગનો આશ્રય નથી, રાગનો રાગની સત્તા જ્યાં સ્વભાવની સત્તાનું સેવન છે ત્યાં રાગની સત્તા જ નથી. નિરાગ એવી આત્મદશા, એ નિરાગી આત્માનો આશ્રયથી નિરાગી જે થઈ છે પોતાથી, ફક્ત આમ લક્ષ્ય કર્યું છે, આશ્રય કર્યો છે એટલું. માટે તે નિરાગી દશા તે સ્વતંત્ર નિરપરાધી છે. હા હા માટે શુદ્ધાત્મા તે જ હું છું છે. રાગ નહીં, પુણ્ય નહીં, દયાદાન, ભગવાનનું સ્મરણ, ભગવાન નું યાદ કરવા. હા 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 તો પોતાની યાદને ભૂલી જાય છે કે છે. ભલે સ્વરૂપના ભાન સહિત હોય તો પણ છતાં એટલી અથિરતા છે. હા હા ભૂલીને ભગવાનને સંભાળે એ તો મિથ્યાત્વનો અપરાધ છે, પણ ભૂલ્યા વિના અપરાધ સંભાળે તો પણ રાગનો અપરાધ છે. ચંદ્રભાઈ આવી વાત છે. હા 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 માર્ગ બહુ અલૌકિક છે. શુદ્ધ આત્મા તે જ હું છું. એ કોણ કે છે? પર્યાય માને છે. પર્યાય ને. શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો પર્યાય. દેખો થકો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક છે. એ ત્રણની એક દિશા નિર્વિકલ્પ. શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો થકો. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પર્યાયમાં સ્વતંત્ર કામ કરે છે. એ પર્યાય પોતે દ્રવ્યનું આમ લખેલું છે, પણ છતાં પર્યાયમાં ભળી ગઈ નથી. તેમ દ્રવ્ય પર્યાયમાં ભળી આવી ગયું નથી. એ તો બોલા 49 ગાથામાં આવ્યું છે. અવ્યક્ત જે છે વ્યક્તને સ્પર્શતું નથી, પર્યાયને સ્પર્શતું નથી એમ કે છે. 49 ગાથા અવ્યક્ત બોલ 6 બોલ. વ્યક્ત અવ્યક્ત એક સાથે જ્ઞાન હોવા છતાં વ્યક્તને તે સ્પર્શતો નથી. વ્યક્ત એટલે પર્યાય પ્રગટ. અરે ત્યાં સુધી કીધું. હા 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 દ્રવ્ય
દ્રવ્યને અડ્યા વિના સ્પર્શ્યા વિના શુદ્ધ પર્યાય તે જ આત્મા છે કીધું છે વિષ્ણુ. એ શુદ્ધ પર્યાય છે એ જ આત્મા છે. વેદનમાં જે નિર્મળ શુદ્ધ પર્યાય આવી એ આત્મા, એ પર્યાય દ્રવ્યને અડતી નથી. વિષ્ણુ બોલ છે અલિંગ ગ્રહણ. જે પર્યાય દ્રવ્યનો આશ્રય કરી અને વિતરાગતા પ્રગટ કરી તે વિતરાગતા તે જ આત્મા છે. એ જ આત્મા પ્રગટ પર્યાય જે છે એ જ આત્મા છે. હા 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 તે ઠેકાણે દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા કઈ પર્યાય આત્મા. વેદનમાં અમારે તો આવ્યું, ધ્રુવ વેદનમાં આવતું નથી, વેદનમાં તો પર્યાય આવે છે. એટલે પર્યાયનું વેદન છે એ જ આત્મા. એ પર્યાય સામાન દ્રવ્યને સ્પર્શતી નથી. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય, પ્રત્યભિજ્ઞાનનું કારણ એટલે કે આ છે એ હતું તે છે તે રહેશે એવું જે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન દ્રવ્ય એને સ્પર્શા વિના એને અડ્યા વિના શુદ્ધ વેદન પર્યાય આનંદની છે તે આત્મા છે. હા 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 તદાત્મ સંબંધ કોને એ તો કઈક પરની અપેક્ષા, પરથી જુદો પાડવાની અપેક્ષા. સૌથી તો તદાત્મ છે જ નહીં, પર્યાય પર્યાયમાં છે, દરદરીમાં છે. હા 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 સાચી વાત છે. ત્યાં સુધી કીધું કે પર્યાય દ્રવ્યને અડતી નથી એવી જે શુદ્ધ પર્યાય પ્રગટ છે, પ્રગટ પર્યાય છે, પ્રગટ દ્રવ્ય તો અપ્રગટ છે. હા 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 એ પર્યાય પોતે જ આત્મા છે. બસ એ કે જ હું આત્મા છું. હા 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 આ શું કામ છે ભાઈ? સતને સમજવું અને સતનો નિષ્ફળપણે ફક્ત લક્ષ્માવાદ લેવી તે કઠણ છે. એક દ્રવ્ય 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 કરે ને એક કે શુદ્ધ પર્યાય એ દ્રવ્ય છે. મારે તો સેવનમાં આનંદ આવ્યો અને જે કઈ પરંતી આવી પ્રગટ વેદનમાં તે આત્મા. બસ વિશ્વ બોલ એ પર્યાય એમ કે છે કે હું ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ એક અવિનશ્વસ પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કે છે, લક્ષ્ય કરે છે. હા પર્યાય એમ કે હા હું છું એવી અંદર અંદર પર્યાયમાં શ્રદ્ધાને જ્ઞાન આવી ગયું છે ને. એનું દ્રવ્યનું સામર્થ્ય જેટલું છે એટલું પર્યાયમાં આવી ગયું છે. એટલે પર્યાય કે છે હું આ હું છું પ્રગટ પર્યાય. હા 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 વાતો હાકવી બહુ ભાઈ. જગતને સમજીને કઠણ લેવી. પર્યાય આત્મા. હા માટે શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો થકો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધન આનો આરાધ જ છે. હવે અર્થનો કળ કાઢ કે છે 187 અનવરતમ અનંતો બદ્ધતે સાપરાધ સ્પરસ્થિતિ નિરપરાધો બંધનમ નૈવ જાતુ નિયતમ અમયમ અશુદ્ધમ નિયતમ અયમ અશુદ્ધમ સ્વમ ભજન સાપરાધો
ભવતી નિરપરાધા સાધુ શુદ્ધાત્મ સેવી. સાપરાધાત્મા નિરંતર અનંત પૂતગલ પરમાણુ કર્મોથી બંધાય છે. જેની ગણતરી થઈ શકવી કઠણ કે છે. એ રાગને પોતાનો માનનારો, વિકલ્પને પોતાનો અનુભવનારો ભગવાન એક પગડ્યો. એ જીવને નિરંતર અનંત પૂતગલ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. નિરંતર ને અનંત. રાગનો વિકલ્પ છે એ મારો છે એમ જે સેવન આશ્રય કરે છે તે નિરંતર અનંત પરમાણુથી એક સમયનો અપરાધ અને પરમાણુ અનંતા બંધ તરીકે થાય કે છે. સમજાણું કઈ? સ્વસ્વરૂપને ભૂલીને રાગ જ વિકલ્પ છે તે હું, એવું જે સાપરાધી પ્રાણી નિરંતર અંતર વિના સમય સમયે અનંત પૂતગલ પરમાણુ કર્મોથી ગણતરી નહીં એટલા પરમાણુની સંખ્યાથી બંધાય છે. કઠણ છે ભાઈ. સમય ગમે તે લો, નિયમ સાર લો, વસ્તુ સ્થિતિ કોઈ અલૌકિક છે. અંદર સમજવા માટે દ્રવ્યને પર્યાય બે. દ્રવ્ય એવો એક વજ્ર કિલ્લો છે કે પર્યાય એનાથી ઉપર તરે છે. આવે છે કલશમાં, પહેલા કલશમાં શરૂઆતમાં દ્રવ્ય ઉપર પર્યાય તરે છે, ઉપર તરે છે મારી. આવે છે ને પહેલા શરૂઆતમાં. પર્યાયનો પ્રવેશ દ્રવ્યમાં છે જ નહીં, છતાં પર્યાય દ્રવ્યને પૂરું જાણ્યા વિના રહેતી નથી. આવી ચીજ સાધારણ માણસને તો કઠણ પડી લાગે છે. બંધાય છે. નિરપરાધી આત્મા બંધન નહીં કદાપી સ્પર્શો. સ્પર્શે તો કોઈ અર્થો સ્પર્શતો નથી, બંધાતો નથી અને નથી સ્પર્શતો એમ કહેવામાં આવે છે. આમ તો આત્મા કંઈક બંધન જડને સ્પર્શતો નથી, પરમાણુ ને આત્મા કંઈક સ્પર્શતો નથી, અડતો નથી. એ બીજી કથા આવી ગઈ. દરેક પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયને સ્પર્શે છે, ચૂંબે છે, પણ પરને ચૂંબતો નથી. અહીંયા સ્પર્શનો અર્થ બંધનમાં આવતો નથી, બંધનને કદાપી પામતો નથી, એમ સ્પર્શતો નથી નો અર્થ. નિરપરાધી આત્મા રાગ વિનાની થી નિર્મળાનંદ પ્રભુ એવું પર્યાયમાં ભાન થયું, એવો નિરપરાધી આત્મા એ કર્મથી બંધાતો નથી, સ્પર્શતો નથી. જે સાપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થતો. અશુદ્ધ સેવતો થતો એટલે આત્માને અશુદ્ધ સેવતો થતો હોય. પર્યાય અશુદ્ધ છે તેને સેવતો થતો, એ સેવતો થતો એમ કે. પર્યાયમાં રાગ છે, વિકલ્પ છે, એને સેવતો થતો, એ અશુદ્ધ આત્માને સેવતો થતો એમ કહેવામાં આવે છે.
પોતાને અશુદ્ધ સેવતો થતો એમ કહેવામાં આવે છે. પોતાને ચાંદ્રવ્યું ને નહીં, પર્યાયમાં રાગને સેવે છે એ પોતાના પર્યાયને સેવે છે, એટલે પોતાને સેવતે આશ્રય લે છે અશુદ્ધતાનો. તે સાપરાધી છે, એ અપરાધી ગુનેગાર છે. નિરપરાધ આત્મા તો ભલી રીતે સાધુનો અર્થ કર્યો. નિરપરાધી આત્મા તો સાધુ એટલે ભલી રીતે શુદ્ધાત્મક સેવી ભવતી. તો શુદ્ધાત્માનો સેવનાર સેવ હોય છે. સેવનારનો અર્થ આશ્રય છે. સેવનારની વ્યાખ્યા આશ્રય છે. એને સેવનાર કહે, અનુભવનાર કહે, અનેક ભાષા આવ્યા. નિયમથી સાપરાના નિરપરાધી આત્મા સારી રીતે એમ શુદ્ધાત્માનો જ્યાં સેવનાર શું હોય છે, શુદ્ધાત્માને જ પોતાનો જાણે છે. રાગના વિકલ્પને પોતાના જાણતો નથી. એવી શુદ્ધ પર્યાય છે એને પોતાની જાણે છે. એ શુદ્ધ પર્યાય તે જ હું છું, આત્મા એ જ છે. પણ અશુદ્ધ છે તે હું નથી. અને જે અશુદ્ધ છે એ હું છું એમ માને છે તે અપરાધી ગુનેગાર છે. આવી વાત કઠણ પડે જગતને. મૂળ વાત તો આ છે. હવે વિષય બદલે છે. હવે વ્યવહાર નહીં અવલંબી, વ્યવહાર નહીં લેવનના તર્ક કરે છે. એવું શુદ્ધાત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? પહેલું પરિક્રમણ કરીએ નહીં ને, વ્યવહારનો પરિક્રમણ. વ્યવહારથી શુદ્ધ થશે. ભાદરો શુદ્ધ મંડો કરવા કેવા એમ કે છે. શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણાદિથી આત્મા નિર્ભર થશે. પ્રતિક્રમણા વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિભા, વ્યવહાર પ્રતિમાદિ વંદન, એનાથી આત્મા શું થશે? નિર્ભર થશે. કેમ કે સાપરાધને જે અપ્રતિક્રમણ આદિ છે તે અપરાધને દૂર કરનારા નહીં હોવાથી અપરાધી જીવને અપ્રતિક્રમણ એટલે શુભથી નથી શુભમાં આવતો, અશુભમાં છે. એવા જીવને અપરાધને દૂર કરનારો નહીં હોવાથી વિષકુમ છે. એને તો વિષકુમ ઝેર છે. શુભમાં નથી આવતો અને શુભમાં રહે છે. એને તો ઝેરના ખડા છે. અશુભ અશુભ હો વ્યવહાર નહીં આનો અવલંબનારો કેસ હતો. માટે જે સૂત્રમાં વ્યવહાર સૂત્રમાં વ્યવહારને કહેનારા સૂત્રમાં પણ કહ્યું છે કે પરિક્રમણો આદિ અમૃત છે એમ કીધું છે. વ્યવહાર પ્રતિક્રમણો વ્યવહાર સૂત્રમાં વ્યવહાર પ્રતિક્રમણ અમૃત કીધું છે. માટે અમને પેલો શિવવાદ્યો ને હવે શુદ્ધ ની પાદરી ક્યાં માંડી તમે એમ કે છે. આપણા વ્યવહાર સૂત્રમાં કયું છે? ચરણાના યુગમાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિમા, વંદન, પૂજા એને બધાને અમૃત કીધું છે. ઈ તો કરવા જો પેલું, પછી શું થઈ જશે? માટે જે પ્રતિક્રમણ આદિ છે તે અપરાધને દૂર કરનારા હોવાથી કોણ વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ આદિ 8 બોલ છે ને બની છે. એ 8 બોલ અપરાધને દૂર કરનારા એટલે અશુભને દૂર કરનારા વ્યવહારાવલંબીનો પક્ષ છે. અમૃતકુંભ છે. એ શુભ ભાવથી અમૃતકુંભ છે.
શાસ્ત્રોમાં છે હારી શાસ્ત્રોમાં જેવું ઘરણા યોગમાં ઠેકાણે છે, ઠેકાણે બધે છે. હવે હા બધે વ્યવહાર સૂત્રમાં વ્યવહારને કહેનારા આચાર સૂત્રમાં પણ કહ્યું છે અપરિક્રમણં પરિસરણં અપરિહારો ધારણાચેર અનિયતિ નિંદા ગરા સોઈ વિસ્કુંભો નિશ્ચયનો પ્રતિક્રમણ વ્યવહાર અનાદિ વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર પરિક્રમણ પરિસરણ પરિહારો ધારણા નિયતિ નિંદા ગરા સોઈ અઠવ્યો અમકુંભો. વ્યવહાર શાસ્ત્રમાં શુભ ભાવ વિનાનો અશુભ ભાવ છે તેને અપરિક્રમણ કહ્યું છે, અને શુભ ભાવને વ્યવહાર શાસ્ત્રમાં પ્રતિક્રમણ કહ્યું છે, અને શુભ ભાવને વ્યવહાર શાસ્ત્રમાં અમૃત કુંભ કહ્યું છે. તો એ પહેલો કરવા જો ને પહેલો એ પાદરો શુભ બે આવા છે આવા કામ કરીને અરે સાંભળતો ખરો કે હા છે ને અપ્રતિક્રમણ 8 પ્રકારનો વિશ્વ ઝેરનો ઘડો છે. અશુભ ભાવ છે એ ઝેરનો ઘડો છે વ્યવહાર શાસ્ત્રમાં, અને શુભ ભાવ પ્રતિક્રમણ કરેલા દોષોનું નિરાકરણ શુભ ભાવ, પ્રતિસરણ સમ્યક્તાદી દોષ ગુણોનું પ્રેરણા શુભ ભાવ, પરિહાર મિથ્યાતાદી દોષોનું નિવારણ ગ્રહિત મિથ્યાતાદી, ધારણા પંચ નમસ્કાર આદિ મંત્ર પ્રતિમા વગેરે બહાર દ્રવ્યમાં મન વડે ચિત્તને સ્થિર કરવું વ્યવહાર ધારણા એ અમૃત છે. નિવૃત્તિ બાહ્ય વિષય કશાયના ઈચ્છામાં વર્તા વિષચિત્તને પાછું વાળવું એ અમૃત છે શુભ ભાવ. નિંદા આત્મસાક્ષી દોષોનો પ્રગટ કરવો શુભ ભાવ એ અમૃત છે. શીશનો પ્રશ્ન છે. ઘણા ગુરુ સાક્ષી દોષો પ્રગટ કરવો એ શુભ ભાવ. શુદ્ધિ દોષ થતા પ્રાચિત લઈને વિશુદ્ધિ કરવી શુભ ભાવ એ અમૃત કીધું છે એનું કે શાસ્ત્ર. અને તમે પાછા માંડી શુદ્ધતા શુદ્ધતા શુદ્ધ પુણ્ય પાપ બે એક જાત છે. પ્રવર્તન સાહેબમાં કહ્યું ને ગાથામાં કે બે માં વિશેષ માને તે ગંભીર સંસારમાં ઊંડો ઉતરશે, ગહન સંસારમાં ઊંડો ઉતરશે. પ્રવર્તન સાહેબ 77 ગાથા. પુણ્ય ને પાપ બે માં વિશેષ માનશે, વિશેષ એટલે ફેર છે માનશે, શુભ અને અશુભ બે માં ફેર છે માનશે. ઘોર સંસારમાં હિરંતી એ પાઠ છે. આવું છે આકારની વસ્તુ સ્થિતિ જ આવી છે. ત્યાં વસ્તુ જ એવી છે તદ્દન નિર્મળાનંદ પ્રભુ, જેમાં રાગની ગંધ નથી. જે ભાવે તીર્થે ઉત્તર બંધાય એ ભાવ પણ રાગ છે, એ પણ ઝેર છે, એ પણ અધર્મ છે. હા 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 વસ્તુ સ્થિતિ આવી છે. વ્યવહાર શાસ્ત્રમાં કયું હોય નિશ્ચય સહિત હોય છે, નિશ્ચય સહિત હોય છે એવા વ્યવહારના વાળાને આ નિશ્ચયનો આરોપ કરીને અમૃત કીધું હોય. નિશ્ચય સહિત વ્યવહાર જેનો છે તેનો નિશ્ચયનો અમૃતનો આરોપ આપીને વ્યવહારને અમૃત કીધું છે. એને બધો વ્યવહાર નહીં પકડે છું આમાં કીધું છે કે નહીં, પણ એ તો આરોપિત કરીને અમૃત કીધું છે. નિશ્ચયનો આરોપ હા એકલા સંકેત વિનાના શુદ્ધ વિનાના શુભની તો આ વાત જ નથી. એ તો એકલો સંસાર છે. એની વાત છે. આવ્યો ને 8 માથે બહુ છે. નિંદા, ધરણા, અશુદ્ધિ એ 8 પ્રકારનો અમૃતમ છે.
ઉપરના તર્કનું સમાધાન આચાર ભગવાન નિશ્ચય નહીં પ્રધાનતાથી ગાથામાં કરે. હવે વળી વ્યવહાર નહીંના શાસ્ત્રોનો આધાર આપ્યો એને. વ્યવહાર નહીંના શાસ્ત્રોના લખાણ બહુ છે, એ તો કહ્યું નથી 11મી ગાથામાં કે હસ્તાવલંબન જાણીને વ્યવહારનો શાસ્ત્રમાં જીનવરની આજ્ઞામાં પણ વ્યવહાર ઘણો કર્યો છે, પણ એનું ફળ સંસાર છે. આવે છે ને? હા હા હા. શું થાય? વાદ વિવાદે પાર વ્યવહારના લખાણ કેચાણી કીધું વાત હતી છે. વ્યવહારના સૂત્રમાં શુભ ભાવને અમૃત કીધું છે, પણ કોને? જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન છે, એવું સાચું અમૃત છે, એને શુભ ભાવનો વ્યવહાર અમૃતનો આરોપ આપ્યો છે. હા હા. જેને અજ્ઞાનનું ભાને નથી, જેને જે ધર્મ શું છે એવા અજ્ઞાનીને શુભ ભાવ તો એકલો ઝેર ને ઝેરનો ઘડો કીધો છે. હા હા. આવું હવે માનવું હજી આવી કાને પડે. આવો જૈન ધર્મ ઈશાવો કે બાપુ જૈન ધર્મ કોઈ અલૌકિક છે. જૈન એ કોઈ જૈન ધર્મ કોઈ વાળો નથી, કોઈ પક્ષ નથી. એ તો વસ્તુનો પંથ છે, વસ્તુનો પંથ છે. હા હા હા. એના ઉત્તરની ગાથા પરિક્રમણં પરિસરણં પરિહારો ધારણા નિયતિ નિંદા ગહા સોઈ અઠવ્યો હોય વિષ્ણુ. ઓઈલોજી કહેતો હતો હોય વિશ્વ શુભ ભાવ વિનાના અશુભ ભાવ વાળાના મિથ્યા દ્રષ્ટિના જીવનને કહેતો હતો. અહીં સંકી દ્રષ્ટિ જીવ વાળા શુભ ભાવ અને વિષ્ણુ કહ્યો છે. અને અપરિક્રમણ અપરિહારો ધારણા છે. અનિયતિ અનિંદા ગરા સોય અમૃતગુણ. શુદ્ધ નિશ્ચયનો આશ્રયની પવિત્રતા પર્યાયમાં પ્રગટી છે. શુદ્ધ પર્યાય તેને જે આત્મા કહ્યો હતો કે શુદ્ધ પર્યાય જે છે એ જ આત્મા છે. એ શુદ્ધ પર્યાયને ત્યાં અહીં અમૃત કીધો છે. અને એ અમૃતની અપેક્ષા એ શુભ ત્યાં હોય એને અમૃતનો આરોપ કરીને અમૃત કીધું છે. પણ જ્યાં સમ્યક દર્શનને જ્ઞાન નથી અને શુભ ભાવમાં એકલો છે, એ તો એકલો ઝેર છે. હા હા હા. આવો માર્ગ હોય છે. આ તો ઉગીને ઉભા થયા હોય રીતે જ્યાં વાતો આ કરો આ કરો આ કરો આ કરો એવી વાતો ના તો કે કરવું ત્યાં મરવું છે. આ કરો એવો જે વિકલ્પનો કરતા. હા હા. એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, એને કરતા પણ સોંપવું એ મિથ્યા છે. ચક્રવર્તીને મહેલ કાઢવામાં આવની મહેલ કાઢી નાખી એવું છે. જેની વાત છે ભાઈ. પ્રતિક્રમણ અને પ્રતિસરણ વળી પરિહરણ નિવૃત્તિ ધારણા વળી શુદ્ધિ નિંદા ગ્રહણા એ અશ્વિદ વિશ્વમ છે. અણપ્રતિક્રમણ અણપ્રતિસરણ અણપરિહરણ અણધારણા અનિવૃત્તિ અનગ્રહ અનિંદ અશુદ્ધિ બનતું. ટીકા. પ્રથમ તો જે અજ્ઞાની જન સાધારણ અજ્ઞાની લોકોને જે અપ્રતિક્રમણાદિ છે, જેને હજી મિથ્યા દ્રષ્ટિપણું છે, જ્ઞાન છે, જે રાગને પુણ્ય ધર્મ માની બેઠા છે, એ લોકોના તો અપ્રતિક્રમણાદિ છે. તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવ હોવાને લીધે સ્વયં એ અપરાધ હોવાની એ તો ઝેર છે. તે મિથ્યા દ્રષ્ટિ શુભાવ કરતા હોય અને મિથ્યા દ્રષ્ટિપણું તો પડ્યું છે અંદર, એના શુભ ભાવને તો અમે વિશ્વમ કહીએ છીએ. એ તો ઝેરનો ઘડો છે, એની વાત નહીં કરતા નથી હવે. હા હા હા. સારી વાત. તેમનો વિચાર કરવાનો શું પ્રયોજન? અનાદિથી મિથ્યાત્મા શુભ ભાવ કરે છે. એ તો અનાદિ રખડે છે.